મારી દેવી કદાચ મારો પોઈન્ટ પડી જાય તો ભલે પડી જાય, પણ આમ તો મારા ઝાડવાના જેટલા ડાળા છે ની ડાળું એકે વાવાઝોડાની માલ પર પડવું ન છે. જગતનો ગમે એટલો વાવાઝોડું વાયરો આવે, દુઃખના વાવડા આવે, પણ આમ જો મારું થળિયું ભલે પડી જાય, પણ આમ જો મારી નાની નાની ડાળીઓ રહીને ડાળિયાને કોઈ દિવસ આમ જો બાપ તું એને ઝપટ ન મારતી. સનાતન સત્ય જે કઈ જોવાય છે એની વાર્તા કરું છું. દરેક જગ્યાએ ભુવા નીતિવાળા છે એવું નથી હોતું, અને બધી જગ્યાએ કમાણી ઉજળી હોય છે એવું નથી હોતું. ઘણા શોખના માર્યા કંઈક પોતે કામણના કંડિયા ઘરે લાવ્યા હોય છે, જેને વિદ્યાયુ કહેવાય છે. અને એ વિદ્યાનો સારો ઉપયોગ કરે તો ઠીક, પણ 500 ઘરનો ભયુનો પરિવાર હોય ને તો ભયુને દબાવીને રાખવામાં કમાણીઓ કરતા હોય પોતાના દાબમાં. અને કંઈક ભુવા એવા હોય છે કે પોતાની જે કમાણી હોય ને ભયુ માટે વાપરી નાખે. મને એટલું કહેતા હોય મારી દેવી કદાચ મારો પોઈન્ટ પડી જાય તો ભલે પડી જાય, પણ આમ તો મારા ઝાડવાના જેટલા ડાળા છે ની ડાળું એકે વાવાઝોડાની માલ પર પડવું ન છે. જગતનો ગમે એટલો વાવાઝોડું વાયરો આવે, દુઃખના વાવડા આવે, પણ આમ જો મારું થળિયું ભલે પડી જાય, પણ આમ જો મારી નાની નાની ડાળીઓ રહીને ડાળિયાને કોઈ દિવસ આમ જો બાપ તું એને ઝપટ ન મારતી. એ ભુવાની કમાણીઓ બોલે. અને ભુવાની કમાણી હું તો ત્યાં સુધી કહું છું કે કદાચ જો ભુવાના અંતરની મારી પાસે શ્રદ્ધા હોય ને તો જગતના દવાખાના ટૂંકા પડી જાય. ખેતરની મારી પાસે છોડવો તમે વાવો. ભુવો છે ને ખેતરનો ખેડૂત છે, બગીચાનો માળી છે. બગીચાનો માળી જોજો ફરતો હોય, હાથની મારી પાસે દાંતડું ખુરપી લીધી હોય, છોડવાનું જોતો હોય. કોઈક છોડ મોળો હોય ને તો એ ઉખાડી નાખી નહીં દે. એ મોળા છોડ ની ફરતો કેરો કરશે ને એની માલપા ખાતર નાખશે, મુઠ્ઠી ખાતર નાખશે, એકાદ લોટો પાણી નાખીને એને 2-4 ટેકા મૂકશે ને છોડને બેઠો કરવાનો પ્રયત્ન કરશે. જ્યાં સુધી થાય ને એટલો પ્રયત્ન કરશે, છોડને ઉખાડી નહીં નાખે અને છોડવાને લીલો કરશે. એમ ભુવો છે ને બાપ ખેતરનો ખેડૂત છે. 80 ઘરનો પરિવાર હોય અને 80 ઘરની માલિકા કદાચ એક છોડવાનો જો કવા લાગી ગયો હોય ને તેથી ભુવો અંતરથી જઈ અને માતાના નામનું ખાતર લઈને ઉભો રહે. બાપ મારી બાપની દેવી હાલ 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 બાપ. આ જગતના ડોક્ટરે છોડવાને રજા દઈ દીધી. જગતના ડોક્ટરે છોડવાને રજા આપી દીધી કે આમાં અમારો ઈલાજ નથી થતી, સેવા કરજો. પણ આમ જો મારી તે કદાચ જો મારું કાંડું પકડ્યું હોય અને આજ આમ જો મારા બાપની દેવી તારી આગળ હું ધા નાખું છું, હાલ બાપ મારા છોડવાનું ખાતર ને પાણી બની જાય અને પછી જગતનો ડોક્ટર જૂઠો પડી જાય અને છોડવાને બેઠું થવું પડે. બાપ માતાની કમાણી. રાણપુર પડકાની માલપા વાગડ ગામ છે અને વાગડ ગામની માલપા સોલંકી પરિવાર જયારે માંડવું માં ચામુંડા મેલડીનો નાખ્યો છે અને જયારે દેવીઓની વાત નીકળે છે માતાની પુનારથી ક્યાં ક્યાં છે બાપ. પેથિયાન પુનડીની દેવી, કરસનિયા કંકુડીની દેવી, જગમાલ ને વાહણની દેવી. માતાને કોઈ જગતની માલપા જોજો બાપ, કોઈ કેવો ભૂવો ભગત છે ને માતાને જાકારો દઈ દે. જેથી પાવાના રાગની દેવી મેલડીને એ બાપ જગમાલીએ કીધું તું કે બાપ આમ જો મેલડી તારે જવું હોય તો જતી રહેજે, બાકી મારી ગોમતડી ખાય. વિચાર કરજો એ જગમાલિયાની તાકાત કેટલી છે. અને તોય મારી દેવી પારગરી ખસી નહોતી. અને જદી કહેવાય છે કે માં મેલડી બોલે કે મારા જગમાલ
મને ધોળકા શહેરની માલિકા આમ તો 1 લાખનો ને 1.25 લાખનો સંદર્ભ છે. મેઘા નંબર સોરવા જવું છે. મારી હા કે તું ભેળી આવીશ કે હા બાપ હું ભેળી આવીશ, પણ મારી એક શરત છે કે બોલ માં કે ₹1 લાખ સંદર્ભો જૂનો છે અને 1.25 લાખનો સંદર્ભો મારી મેલડીનો ઓઢવો છે, અને બાપ ઈ સંદર્ભો જો તું લાવી દે ને તો મારે મેલડીનો ઓઢવો છે ને પિયાલો પીવો છે. અને તેથી કહેવા છે કે ધોળકા શહેરની માલિપા પારેગરી મેલડી જેથી જગમાલિયાની ભેળી મેઘા નંબર સોરવા આવી હતી. બજારમાં ખાતર પાડ્યું, સંદર્ભા જોયા, પણ જ્યાં બજારમાં જઈને સંદર્ભા હીરાગર જોયા ને તો ₹1 લાખ સંદર્ભા કરતા 1.25 લાખનો સંદર્ભો ભારે હતો. એટલે જગમાલીએ વિચાર કર્યો કે મેલડીને તો જૂનો ઓઢાડીશ તો હાલશે, બાકી મારી જીવતી જો ગોમતી 1.25 લાખનો પહેરત કેવી હારી લાગે. અને તેથી માતાને કહેવાય છે કે એને જૂનો સંદર્ભો દીધો. જગમાલ મને મેલડીને જૂનો કે આ મારી તારે શું કામ છે સંદર્ભા ઓઢીને, આ મારી ગોમતી કેવી હારી લાગે, રવા દે રવા દે રવા દે કે મારી ઈ તો નહીં બને, મારી ગોમતી ને 1.25 લાખનો સંદર્ભ. હારું વાંધો નહીં બાપ જગમાલ. અને જેથી કહેવાય છે કે રાણપુર શહેરની માલિપા ચોરીઓ કરવા આવ્યો હતો બાપ, અને તેથી તોપના નાળસો બાંધેલો, અને તેથી છેલ્લી વેળાએ જેથી કહેવાય છે કે પાવો વગાડ્યો તો બાપી પાવાના રાગની મેલડીને આવવું પડ્યું હતું. એવી એક વાત છે કે ઇતિહાસમાં જે જે ભુવાએ માતાની કમાણીઓ કરી છે એના પ્રસંગો છે. સાયલા ગામની માલિકમાં ભગલા વાઘરીએ માતાની ભજન કર્યું છે. કાનપર ગામની માલિકા પેથિયાન પુંડડીએ, મુલઈ પરગણાથી સાહેબ આગળ હાલો એટલે રણની ટીકર આવે છે, અને રણની ટીકરની પાસે આભલી ગામ છે, અને આભલીની માલિકા દિતમલીઓ વાઘરી, અને દિતમલિયાના પોકારની દેવી રણની દેવી કહેવાય છે કે બાપ મોમાય છે, જેને હોળ હુંડાની માતા કહેવાય છે. આભલીના ઉતારની દેવી, આભલીના ઉતારની દેવી એટલા માટે કહેવાય છે કે દિતમલિયાને રણની દેવીએ કીધું હતું કે બાપ મારા દિતમલિયા મારા દેવીને જમવું છે. 3.5 વર્ષનો દકાળ પડ્યો હતો, અને 3.5 વર્ષનો દુકાળ પડેલો કે મારી આમ તો જમવું છે. અત્યારે માણસોની પાસે રોટલા નથી, ખાવા જાહેર નથી, તું અત્યારે કે હા ગુજરાતના જેટલા વાઘરી હોય ને બધાને ભેગા કરીને મારા 151 ડાકલા વગાડ, 151 જાગરિયાને બોલાય અને મારી દેવીનો પિયાલો કરી મારે જમવું છે. અને તેથી કહેવાય છે 51,000 વાઘરી ભેગા છે. 51,000 વાઘરી આભલી ગામની માલિકમાં ભેગા થયા. અને દિતમલિયાના ઘરમાં તો એક મુઠ્ઠી જારે નહોતી, મુઠ્ઠી લોટે નહોતો. દિતમલિયો મૂંઝાણો કે 51,000 વાઘરી આવ્યા, ખવરાવીશ શું? દિતમલિયાને માતા બોલે છે કે મારા દિતમલ ચિંતા ન કરતો, હું પિયાલા પિલારી માતા છું, અને જો ઓડકાર લઈ અને ખમા ન કરું તો બાપ મારી રણની દેવીનું ધર્મ હારી જાય. બરોબર 51 ડાકલાની ઝપટ બોલ્યો, અને વાઘરી કહેવા છે કે તેવડા ભેગા થયેલા ને માતાના જાગરિયા બધા મસ્કરીએ છેડ્યા કે દિતમલિયાની માં શું ખવરાવશે. પણ બન્યું એવું, માંડવો વધાયો અને સાસર નાખવાના માટે ગામના પાદર જ્યાં, એટલે દિતમલિયાએ આરે દોવડું લીધું. શું કામ? કે મારી માં તો ક્યાંય ગાડા ભરીને ઘઉંના દાણા લાવવાની નથી. આ 51,000 ને હમણાં બપોરે ખવરાવીશ શું? ઈ તો મુખે પિયાલો પીને ઊભી રહી જાય.
પણ આ 51,000 પેટની માલિપા હવાશેર રોટલા મારે ખવડાવવા ક્યાંથી? મારી પાસે તો કઈ છે નહીં. અને મારી દેવી મને કહેતી હતી ચિંતા ન કર, પણ આજ બપોરનું ટાણું થાય અને મારી દેવી જો રોટલા લઈ લાવે તો મારે મોતનો દાડો છે. માતાની ઉપર ભરોસો હોવો જોઈએ. વાગડની માલિપા સોલંકી પરિવારની અંદર દાના દાદા, સવા દાદા, આ ધર્મ બેઠા છે. સવા દાદા માં મેલડીનું ભજન કરે અને દેવગાણાના વાઘેલાની મેલડી હો. સવા દાદાની બેન ધંધુકાની પાસે સારોડિયા ગામ છે, સારોડિયાની માલિપા રહેતા. અને સવા દાદા કહેવા છે કે માનું ભજન કરે, પણ કહેવા છે કે કોઈક જોગીડો આવેલો અને જોગીડાની જદી સેવા કરતા હતા અને જોગીડાએ માથે હાથ મૂકીને કહી દીધું કે સવા મારી વિદ્યાયું તલે આપું છું બાપ. દાદાના બોલે માં મેલડી રમે. ઓ વાઘેલાની મેલડી, દાદા બેઠાની મેલડી. જગતની માલિપા મેઘાળા ભૂતડાની મેલડીએ જે ડંકો લગાડ્યો છે એવી માં નાથીબાઈના ખીચડાના વ્યવહારની દેવી. અને એવી માનું બદલ લાગેલું અને જોગીડાએ કહેવા છે કે વિદ્યા આપી મારા સવલા બાપ. આમ જો મારી વિદ્યા તો જગતની માલિપાથી ઉડતા ચકલા પાડું તો એમ માનજે કે જોગીડાએ તને વિદ્યા આપી છે. સમય એ વખતે એવો હતો, માતાનું ભજન કરનારા ઘણા હતા ને મેલી વિદ્યાયુ વાળા ઘણા હતા. કોઈક સારા કામની માલિપા વાપરે. અને એ વખતે કહેવાય છે કે વાંઝા વ્રતિયા જેને કહેવાય છે કે સાધનાયું કરીને કમાણી કરી હોય એ ગામની માલિપાથી ઝાડવા ઉખાડીને આકાશની માલિપા ઉડાડીને બીજા ગામ લઈ જાય. ધારે તો કોઈક સ્વરૂપવાન દીકરી હોય તો એના માથે અડદનો દાણો નાખીને એને ભોમાં ભંડારી દે ને રાતે લઈને વ્યા જાય. આટલી જેની પાસે કામણ હતી મુઠ્ઠું મારે એવી વિદ્યાયું એ વખતે માથે હતી. અને તે વખતે કહેવાય છે કે હારા કામની માલિપા તો વિદ્યા વાપરનારા કોઈક જ હતા. અને વાગડની માલિપા સવા દાદાની વિદ્યા મળી. એક વખતની વાત છે, બરોબર કહેવા છે કે કોઈક વાંઝાએ આકાશની માલિપા ઝાડ ઉડાડ્યા. ઝાડની વાહે કહેવા છે કે લાડવા ભરેલી એ ચોખા ઘીના લાડવાની માટલી ઉડાડી અને પડખેના ગામની માલિપા લઈ જતા હતા. અને દાદો સવા દાદા છોકરાની ભેગા બેઠા રમતા હતા. અને આકાશની માલિપા આમ નજર કરી તો ઝાડવા ઉડતા વાળા અને ઝાડવાની પડખે જોયું તો માટલા હતા. અને માટલાની માલિપા દાદાએ આંખ બંધ કરીને જોયું તો લાડવા હતા. આંખ બંધ કરીને ખબર પડી જાય આકાશની માલિપા માટલા છે અને માટલાની માલિપા લાડવા ઉડતા જાય છે. અને સવા દાદાએ છોકરાને પૂછ્યું કે બેટા લાડવા ખાવા છે? કે હા દાદા. અને તેથી કહેવા છે કે દાદાએ આંખ બંધ કરીને જ્યાં હથેળીની ઝપટ મારીને લાડવાને હેઠા ઉતાર્યા માટલા અને છોકરાને લાડવા ખવડાવીને આટલી જલ્દી કહેવા છે કે વિદ્યા હતી અને મારો દાદો માં મેલડીનું ભજન કરે. જેને પંડ પાથરી દીધો તો હાલની તારીખમાં જાજો ધંધુકાની પાસે છારોડિયા ગામ છે. અને એ ગામની માલિપા વાગડના સોલંકી પરિવારના દેવ સવા દાદાએ દેહ પોતાની બેનના ઘેર છોડ્યો હતો. અને ન્યા દાદાની ખાંભી આજે પૂજાય છે ને નવું મંદિર બનાવવા માટે પરિવાર થનગની રહ્યા હોય. અને એ એટલા માટે કારણ કે મેલડીના આવા પાવન ઉપાસકો હતા કે જેને જગતના હારા કામ કર્યા છે. અને સોલંકી પરિવારના માટે તો દાદો બોલ માંડે કે મારું સોલંકીનું છોકરું ગમે ત્યાં જાય અને કદાચ જો મને સવલાને યાદ કરે અને એના જો ખંડના પાટક હોય ગમે તેટલા દુઃખ હોય તો ભાંગીને જો ભૂકા ન કરી નાખો તો મને મલકની માલિપા સવલાને જાણે. આવી વાત
હવે બન્યું એવું, દીતમલિયાએ માંડવો વધાવ્યો અને ગામના પાદર દોરડું લઈને હાલી નીકળ્યો. અને બરોબર કહેવાય છે કે માંડવો વધાયા પછી દીતમલિયો આવ્યો. ગામના પાદર એક હુકુ રાણનું ઝાડ હતું અને કુવાનો કાંઠો. એ કુવાના કાંઠે રાણનું ઝાડના હુકા ટૂટાની હારે દીતમલિયે દોરડું બાંધીને ગળફાવો ખાવાનો વિચાર કર્યો. કારણ કે ગામના પાદરમાં નજર કરી પણ ક્યાંય દેવીને ભાળી નહીં. મારી દેવી આજ બધાને ભૂખ્યા રાખશે. એટલે દીતમલિયાએ વિચાર કર્યો હવે તો મરી જવું, મારી નાતને મોઢું શું બતાડીશ. અને જ્યાં મરવાના માટે ગળામાં ગાળીઓ વાળ્યો ને તા તો માતા કુવાના કાંઠે ઉભી રહી. 16 વર્ષની સુંદરી થઈને માં ઉભી રહી. હો દીકરા, બસ મારા દીતમલ ભરોસો નો રહ્યો. તારી માતા રણેશી બોલું છું. માં ભરોસો ક્યાંથી રે? તું કહેતી હતી કે તારી નાતને જમાડીશ, તું જમાડીશ શું? હવે તો રોંઢા ટાણું થયું, ખાવાનો વેળા થઈ. ગાડાય નથી આવ્યા ને રોટલાય નથી આવ્યા ને હું ખવડાવીશ મારા દીતમલ. 3.5 વર્ષથી કાળ પીડ્યા. તારા ગામના તળાવમાં પાણી છે કે ના? માં તારા ગામના કુવામાં નજર છે? નજર કર, પાણી છે કે મારી પાણી ક્યાંય નથી. 51,000 ની નાતને જમાડવા માટે પાણી તારી પાસે ખરું કે ના? માં તો નાક કુવામાં નજર. એ હમણાં સુધી પાણા તરતા હતા પણ આમ નજર કરી દો પાણીના હિલોળા ફૂટતા ભાલ તો એમ માનજે તારા બાપની દેવી રણેશીએ પાણી ફૂટાડે છે. આમ જ્યાં દીતમલિયે કુવાની માલપા નજર કરી તા તો કુવાની માલપા પાણી પાણી ભાલ્યો. અને જ્યાં આમ રાણીના ટૂટાના માથે નજર કરી તો રાણીને લીલા પાંદડા ફૂટેલા પાડ્યા. દીતમલિયો હેઠો ઉતર્યો. માં હવે મને ભરોસો બેઠો કે મારી માં મારી નાતને જમાડશે પણ શું ખવડાવીશ? હાલ મારી હારે. અને માતા કહેવા છે કે તેથી હાંડણીની ઉપર બેસીને દીતમલિયાને કીધું કે હાલ થોરની વાડીમાં લઈ લે મારો. હે તારી 51,000 ની નાત વાઘરીની રહીને એટલે થોરની વાડીમાં લઈ લે. મારી શું કામ? કે તારી નાતને થોરના ડીંડલા હું ખવડાવું. બસ મારી થોરના ડીંડલા જ તને હાથમાં એ બીજું કાંઈ નહીં. હાલ તો ખરો. અને તેથી 51,000 વાઘરીને લઈને માતા ઉભી રહી. હો દીતમલિયા, તારી નાતને કહી દે પછેડિયું પાથરીને બેહી જાય અને તું મારી ભેળો આવી. મારી ખાંડુડી સરી લઈ લે, મારી કટાર લઈ લે, હાથની માલ પર પછેડીની વાળ ફાટ અને થોરની વાળમાંથી વેચ વેચના થોરના ડીંડલા કરી કરીને ફાટ ભરી અને હાલી નીકળ. બાપ તારી નાતને એક એક પીરસતો જાય. નાતને બેહાડી અને એક થોરનું ડીંડલું મૂકી દીધું. પછી દીતમલિયાના કાંઠે માતા ચાલુ થઈ કે મારી વાઘરીની નાત્યું, મારી કાળી બેન, હું દીતમલિયાની માતા બોલું કે બોલ મારી કે મારો દીતમલિયા માંડવો નાખ્યો ના 51,000 વાઘરી આવ્યા છે, કાળી વેલ આવી છે અને હું દેવી જમાડવા માંગુ છું. એટલે બોલો મારી નાતું શું જમવું છે? કે મારી હવાચેર ચોખા ઘીની હુખડી જોઈ. આંખ બંધ કરીને ઉભા રહી જાવ કે આંખ બંધ કરીને ઉભા રહી જાવ અને હું કહું આંખ ખમા બોલું એટલે આંખ ઉગાડો. અને કહેવાય છે કે દીતમલિયાની માતાએ બધાને આંખ બંધ કરાવી અને થોરનું એક એક ડીંડલું મૂકી દીધું. અને જ્યાં આંખ બંધ કરી અને માતા દીતમલિયાના કાંઠે ચાલુ થઈને કીધું ખમા. અને ખમા કહેતા જ્યાં વાઘરીએ આંખ ઉગાડીને ત્યાં થોરના ડીંડલાના બદલે હવાચર હોકડીના ઢેફા થઈને ઉભા રહ્યા. તો બાપ રણની દેવી આવીને ઉભી રહી હતી. જયારે પુરાપુરા દાદાની વાત નીકળી છે કે માના ભુવા કેવા હોય. ધોળકા તાલુકાની મારી પાસે સૈજ ને સાથળ ગામ છે અને ત્યાં વાઘરીના કુબા અને વાઘરીના કુબાની માલપા માતા વિહત પૂજાય અને એ વિહતના હુરધન વિહત માતાના ભુવા હતા. કહેવાય છે કે જે દેવ થઈ ગયા તેની દેવની ખાંભી જેનું નામ જેતમલિયો દાદો જેતમલ. જેતમલના અખાડાની માતા વિહત કહેવાય. એ ધોળકા પડખાની માલપા સૈજ ને સાથળ ગામ છે ને કહેવાય છે કે પાટણ પરગણાનો એક ફૂલ બજાણિયો આવ્યો અને હાથળની માલપા ખેલ માંડ્યો. એ ધોળકાનું હાથળ ગામ
અને ખેલ માંડ્યો ફૂલ બજાણ્યો કહેવા છે કે રાત પડે અને વાહડા બાંધી અને દોરડા બાંધી અને એના માથે એક હાથમાં લાકડું લઈને જાત જાતના ખેલ કરતો જાય ઠેકડા મારીને આખું ગામ જોવા આવે. અને બન્યું એવું કે ગામના બૈરા એક બાજુ બેઠા હતા ને એક બાજુ આદમી બેઠા હતા. અને ફૂલ બજાણિયાની ઉંમર તેથી 22 વર્ષનો રૂપ રૂપનો અંબાર પણ મેલી વિદ્યાનો જાણકારો અને નાચતો જાય બૈરાના ટોળામાં નજર કરતો જાય. એમાં એક શેટી એક 17 વર્ષની દીકરી બેઠી હતી. રૂપ રૂપનો અંબાર બજાણિયાની નજર કહેવા છે કે ફૂલ બજાણિયાની નજર એને માથે પડી અને એના રૂપમાં મોહી પડ્યો. વિચાર કર્યો કે હું તો બજાણિયાનો દીકરો છું અને માગું મારાથી નકાશે ના કઈ મારી પાસે આવશે નહીં. વિચાર કર્યો કે મેલી વિદ્યાનો પ્રયોગ કરીને આને મારી નાખું. એ રાતે વાહણા ઉપર નાચતો જાય બૈરાના ટોળાની માલિપા જોતો જાય દીકરીની સામું જોઈને રાજી થતો જાય ગમે એમ થાય બાકી તને એકવાર જો મારી બનાવ્યા વગરનો રહું તો હું ફૂલ બજાણિયો મટી થઉં. લોટ માગવા નીકળ્યો એટલે ખબર પડી જાય ફળીએ ફળીએ લોટ માગતો જાય ને જોતો જાય કે રાતે જે રૂપ જોયું હતું કયા ફળિયાની માલિપા છે. આખા ગામની માલિપા આટો માર્યો અને બરોબર જ્યાં ગામના પાદરમાં વાઘરીના કુબા હતા ને વાઘરીના કુબામાંથી જે આટો મારતો મારતો નીકળ્યો ત્યારે સાણા થાપતી થાપતી ઓલી 16 વર્ષની દીકરીને બાળી. આજે વાતો છે બધી ઇતિહાસની દોયલી વાતો છે કે સુરાપુરા હુરધન દાદા શું છે. બૈરાઓ પણ કદાચ સાંભળજો કદાચ કોઈ ઘણા એમ તો હુરધન દાદા શું કરે. દાદાની ખાઈ પીવા એક વખત લાજ કાઢ્યા વગર ઘોડા મોઢે થઈને દાદાની આગળથી નીકળે બીજા દાડે ખબર પડે કે દાદા શું કરે. અજાણતા કદાચ ભૂલ થઈ જાય તો દાદા ખમા કરે. પણ કદાચ આજની તારીખમાં રિવાજ છે કે દાદાની ખાંભી હોય સામે કુવાનો કાંટો હોય. પહેલાનો જમાનો હતો કે નાવા માટે બૈરા કુવે જાય તેથી આડા 2 બૈરા હાડી ચાલી રાખતા અને બૈરું નાતો કારણ કે દાદાની નજરે ન સડાય આટલો મલાજો દાદાનો રાખતા. પાણી ભરવા જાય તો હાથમાં ચંપલ હોય એ પગમાં પહેરેલા ચંપલ હાથમાં લઈ અને દાદાની ખાંભીની આગળથી નીકળે તો ચંપલ પહેરીને નીકળે. આટલો દાદાનો મલાજો રાખતા. શું કામ? અને ઘણી વખત ભણેલા ગણેલા ને કદાચ બહુ ઊંચા પાયરી ઉપર જતા રહે એમ કહી દે કે દાદા કશું ન કરે. દાદા એટલે શું? જો મનમાં આવો વિચાર રાખીને કદાચ જો દાદા ને આગળ ઘણા તો એમ કે દાદા અમે તો તમારી દીકરીઓ છે ઉઘાડા મોઢા લઈને હાલી નીકળીએ. પણ એ જેદી છે કહેવાય છે કે એ વહમું વ્યાણ એ દાદો છે ને સાંભળતો હોય પણ જેદી પંડની પીડા ચાલુ થાય અને પછી જોવા બેહે અને પછી જ્યાં દાદો હાથ કાઢે ત્યારે પૂછે કે ભાઈ દાદો હાથ કાઢે છે. પછી એ વખતે પોપટની જેમ બોલે કે હું દાદાની આગળ આવું બોલી હતી જતી રહી હતી. દાદો મૂકે નહીં. ભોળા બનીને ઉભા રહ્યો તો બાપ દીકરીની વારે દાદો આવીને ઉભો રહેતો હોય છે. જાઓ ધંધુકાની પાસે પોલારપુર ગામ છે. પોલારપુર ભીમનાથ ને પોલારપુર ની માલિપા ચાવડા પરિવારની માલિપા હુરધન દાદો થઈ ગયા પરાગ દાદો. ઈ જદી રેલવે લાઈન નીકળતી હતી અને રેલવે લાઈન નીકળતી હતી પરાગ દાદાની ખાંભી વચ્ચે આવતી હતી અને ખાંભી વચ્ચે આવતી હતી તેથી કહેવાય છે કે અધિકારીઓએ કીધું કે આ પથ્થરો ઉખાડીને એક બાજુ નાખી દો. એ પથ્થરો ઉખાડીને નાખી દો કીધું પણ ખબર નહોતી કે આ પથ્થરામાં કેટલી તાકાત છે. પથ્થરો બરોબર ઉપાડ્યો તો ખરો પણ જેવો પથ્થરો ઉપાડ્યો છે અને પથ્થરાનો ઉખાડનાર ને પછાડ્યો અને બીજો હુકમ કરનાર ને પછાડ્યો અને ખબર પડી જાય કે બાપ એ તો સાવડાનો દાદો બેઠો છે. હાલની તારીખની માલિપા જોવા જાવ તો કદાચ ધંધુકા બોટાદ વાળી જે લાઈન રહી ત્યાં ભીમનાથના સ્ટેશનથી ગાડી ઉપડે અને રસ્તાની માલિપા 1.5 કિલોમીટર જેટલી ગોળાઈ કરવી પડી અને ગોળાઈ કરીને દાદા જ્યાંથી બેઠા હતા ત્યાંથી રેલવેને ખસી જવું પડ્યું પણ દાદો નો ખસે. આનું નામ પૂરો દાદો કહેવાય મારો બાપલિયો.
એટલે ફૂલ બજાણીએ વિચાર કર્યો, ઓલી દીકરી જ્યાં સાણા થાપતી હતી એટલે વિચાર કર્યો કે જો આને બોલાવીશ તો મને ઓળખી જશે. એટલે તરત જ એને ખિસ્સામાં હાથ ખાલી અને ખિસ્સામાંથી ડાબલી કાઢી અને અડદના દાણા કાઢ્યા અને જેવી કહેવા છે કે વાઘરીની દીકરી ઈ સાણા થાપતી હતી અડદની મુઠ્ઠી લઈ અને કહેવા છે કે એક ઘા કર્યો અને દીકરીના કપાળની મારી પાસે અડદનો દાણો લાગ્યો અને દીકરી કહેવા છે કે તાળું ફાટી ગયું અને સાણા થાપતી થાપતી પડી જાય છે. પડી જઈ સાણા થાપતા થાપતા મોત થઈ ગયું. મરી નહોતી થઈ, તાળવે જીવ જતો રહ્યો. ગામના વાઘરી ભેગા થયા. શું થયું કે દીકરી મરી ગઈ. થતી વિધિ કરવા માટે ગામના વાઘરી ભેગા થયા. પડખેલા ગામના આવ્યા, નનામી બાંધી, નાળિયેર બાંધ્યા, દીકરીને ખાપાણું ઉડાડ્યું અને વાઘરી થતી વિધિ કરવા માટે જ્યાં શમશાનની માલિકા લઈને હલી નીકળી. મહણમાં લાકડા ખડક્યા છે પણ આ બધું દીકરી મરી ગઈ હતી, શમશાનમાં લઈ જવાની હતી. ફૂલ બજાણીઓ ઈ મહણની માલિકા પેલો પગી ગયો અને જઈને લીમડાના ઝાડને માથે વાટ જોવે, હમણે આવશે હમણે આવશે. બરોબર વાઘરીની નાત આવી, મહણની માલિકા આવી, દીકરીનો દેહ ઉતાર્યો, નનામી ઉતારી, દિવસ આત્માનું ટાણું થઈ ગયું છે. લાકડા ખીદડાના ખડક્યા છે. દીકરીને માથેથી ખાપણ લઈ લીધું. મેં મંતર મેલા મારીને કામણ કર્યા. ફૂલ બજાણીએ કાળો ગજબ કર્યો. એ કામણ કીધા રે ફૂલ બજાણી રે કામણ કીધા રે. વિદાયું મેલી રે ફૂલ બજાણી આયે, વિદાયું મેલી રે. આવું જ બન્યું તું લાસુડી વાઘરણ. ગોળ બંગાળની માલિપા વાદીડાએ લાસુડીને મૂઠ મારીને ધરતીની માલિપા ધરબી દીધી હતી અને તેથી પારગરી તો હિરિયાની પાસેથી ખસી જઈ હતી અને લાસુડીને બાળી જાળીને ઘરે આવ્યા અને પછી વાદીએ ધરતીમાંથી લાસુડીને બહાર કાઢીને આ બધું હિરિયો રાતના 12 વાગે ડાકલું લઈને માતાને કહેતો, હે ભાગણી મને મૂકીને વહી ગઈ, તું વહી ગઈ તો ભલે વહી ગઈ પણ તે મારી લાસુડીને ભરખી લીધી. અને જદી રાતના 12 વાગ્યાનો ચંદ્રવા સીડેલો અને તેથી હિરિયો ડાકલો વગાડતો ત્યારે આહુડાના ટીપા ત્રહક જ્યાં પડ્યા અને ધરતીને મત જ્યાં આહુડાના ટીપા પડ્યા અને તેથી પાતાળની માલપાથી પારેગરી બહાર નીકળ્યો. હવા વેચની નાગણી થઈને હિરિયાની પાસે આવીને જોઈ, મારા હિરિયા હાલ બાપ લાસુડીને લેવા કે ગાંડી થઈ ગઈ તું, હળગાવીને તો હું હાલ્યો આવું છું. હિરિયા પારેગરી મેલડી જ્યાં સુધી તારી પાસે બેઠી હોય ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી તારી લાસુડીને કોઈ મારી એક. બનાવો હાથળ ગામની માલિપા સહેજ સાથળ બરોબર કહેવાય છે કડદનો દાણો નાખ્યો ધરતીની માલિપા વાઘરીની દીકરીને ઉતારી દીધી. ખીદડાના લાકડા હળગી ગયા, બાળી જાળીને બધા ઘરે આવતા રહ્યા અને બરોબર બાળી જાળીને ઘરે આવતા રહ્યા અને ભઠ્ઠો ચાલુ. અને તેથી કહેવાય છે કે અડદનો દાણો બીજો નાખ્યો ને જેટલા અગ્નિનો ભઠ્ઠો હતો ને ટાઢો એમ જેવો કોલસા કરીને ઉભો રહી ગયો. એ પાણી પીડ્યું હોય એમ કહેવાય છે કે ભારેલો અગ્નિ ભઠ્ઠો હળગતો તો ભડ લાકડા બળકતા હતા. એ અડદનો દાણો નાખ્યો લાકડા કહેવાય છે કે ટાઢા થઈ ગયા, આગ ઓલવાઈ જાય. અને બીજો દાણો નાખી અને ફૂલ બજાણીએ વાઘરીની દીકરીને ધરતીમાંથી બહાર કાઢી.
બહાર કાઢીને કહેવા છે કે એક મૂઠ મારીને જ્યાં કપાળની માલિપા અંગૂઠાનો દબાવીને ઘા કર્યો અને દીકરીને ભાન આવ્યું ને દીકરી સજીવન થઈ. આમ જોયું ક્યાં છું આમે ઉભેલો ફૂલ બજાણિયાનો વાળ્યો. મારા વીરા કોણ છો કે મને વીરો નો કહીશ તો હું 14 વિદ્યાનો જાણકાર ફૂલ બજાણિયો છું. તારી હારે ઘર માંડવું છે. એ મારા વીરા એકવાર મુક્તિ વીરા કહેવાય ગયું ને પછી જો બીજું બોલું ને તો હું કાળી વેલની દીકરી મટી જાઉં. અમારા માથે તો ધણી એક હોય. અમારા બાપ છે ને અમારું વાઘરીની નાતીની માલિપા કોઈ મૂર્તિઓ ગોતી અમારા માટે જે મૂર્તિઓ નક્કી કરીને એક અમારો ઈ ધણી અને બીજો ધણી અમારો મૂર્તિયાનો જે કળની માલિપા મા હોય ને એ બાપ અમારો બીજો ધણી. બાકી આ સિવાય અમારે કાળી વેલની વાઘરીની બીજો કોઈ ધણી ગોતે તો મારું ધર્મ મારી દો. માની જા માનું નહીં. તુને કહું છું તું માની જા, તું માની જા. ફૂલ બજાણિયા તે વિદ્યાયુ જગતમાં બહુ વાપરી છે પણ તે ભૂલથી બોરિંગના રાફડામાં હાથ કાઢ્યો છે. ત્યાં વિદ્યાયુ ગમે આ વાપરી છે પણ તું ભાન ભૂલ્યો. લાલ વાદીડા ને ફૂલ વાદીડા અમારા કાળી વેલ્લા કુબેથી શેટા હાલે છે અને આ તું ભાન ભૂલ્યો છો. તને ઘા કરતા નો આવડ્યું, તને મનખો ગોતતા નો આવડ્યું. વળી જા વળી જા વળી જા મારા વીરા, વળી જા પાછો વળી જા. તારી વિદ્યાઓ લઈને હાલતો થઈ જા. કદાચ જો મારી દેવી અત્યારે જાગી જશે ને, મારો કોઈક દાદો જાગી જશે ને તો તને મૂકશે નહીં. હે જ્યાં સુધી હું તારી હારે બોન થઈને વાત કરું છું ને ત્યાં સુધી માની જા. તને મેં વીરો કીધો છે અને હજુ આપણા બે ભાઈબંધનો સંબંધ છે. એ સંબંધમાં વળવું હોય તો વળી જા, પછી ગોત્યો હાથ નહીં. એમ ફૂલ બજાણિયો કે તો બોલાય તારો દાદો ક્યાંય બેઠો હોય ને તારી માં બેઠી હોય તો જોઈ લો. ફૂલ બજાણીની વિદ્યાની આગળ તારી વાઘરીની વિદ્યા શું માની નો જવું. એક વખત હવે રણ મેદાનમાં પગલું માંડ્યું પાછો પડું તો મારી વિદ્યાયું લજાય, મારા ગુરુ લજાય. પાછો ન વળું. હવે તને કહી દઉં છું પાણીની હેલ ભરી લે ને હાલ મારા ઘરે ઉતાર. અને આમ કરી અને જા કહેવા છે કે હાથની માલપા લાકડી લીધી અને લાકડી લઈ જાવ આ ઘરેણનું કાંડું પકડવા જાય. કાંડું પકડીને આંસકો માર્યો અને તા દીકરીને નક્કી થઈ ગયું કે હવે ફૂલ બજાણીઓ છોડશે નહીં અને આજ મારી આબરૂ લૂંટાશે. એટલે કહેવાય છે દીકરીની આંખમાંથી આહુડા મીંડા પડવા. આજ ફૂલ બજાણીઓ મારી આબરૂ લૂંટશે અને કદાચ આ વગડાની વાટની માલપા મારું કોઈ નથી. હું તો અબળા છું અને આજ કદાચ હું લૂંટાઈ જઈશ ને તો મને મારા પંડની ચિંતા નથી, પણ હું લૂંટાઈ જઈશ ને તો જગતની માલિપા કાળી વેલના ઇતિહાસની માલિપા વાત લખાઈ દેશે કે વાઘરીના વાડા રેઢા થઈ ગયા. બાપ યામ થાવે થઈ એની મને પડી નથી, પણ હું લૂંટાવું એટલે મારી માતાયું લૂંટાયા બરાબર છે. જગતમાં કોઈ કાળી વેલને માંડવે બોલાવશે નહીં, કારણ કે અમને દેવી પતરાને તો બોલાવે કે ભાઈ દેવીનો દીકરો છે ને બોલાવો. જગતની માલિપા કદાચ વાઘરીના વાડાની માલિપા કોઈ ખાતર પાડી જાય ને તો દેવીઓ લજાશે. અને કહેવાય છે કે દીકરીની આંખમાં મીંડા હુડા પડવા. અને રાતનો પોકાર કર્યો, હે માં મારા બાપની દેવી મારી વિહતડી ક્યાં ગઈ? હે માં જગતની માલપા કાળી વેલની પાવાની દેવી ક્યાં ગઈ?
એ મારી માં હાલ 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 હાથ પાડી પાડીને થાકી પણ માં નો આવ્યા. મારી તારી દીકરી લૂંટાશે હો. બરોબર સાંદો માથેથી ઉતરતો 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 અડધી રાતનો ગદર ભાંગીને જ્યાં સમય થયો, દીકરી રોઈ રોઈને ગાંડી થઈ પણ માતા ન બોલી, માતા આવી નહીં. અને પછી દીકરી છેલ્લી વખતે બોલી કે જગતના ચોકની માલિકા કદાચ જો મારી માતા મરી ગઈ હોય પણ મારા બાપ દાદાએ 17મી પેઢીએ જો મારો કોઈ વડવો પિયાલો પી અને મારો જો હુરો પૂરો કોઈ દાદો બેઠો હોય અને એ નો આવે તો માનું કે ધર્મ હારી ગયા. તમામ ભુવાન પઢિયારને આજ વિનંતી કરીને કહી દઉં કે આજ તમે બેઠા છો અને કદાચ જો કળની માલિકો ઇતિહાસ આવી વાતો માંડતા હોય અને જો દીકરીની ધાયે કદાચ જો 17મી પેઢીનો હુરો પૂરો જાગે અને આ વાતની ઉપર હોકારો દેવા જો કોઈનો હુરો પૂરો ન જાગે તો માનું કે બાપ હુરાનો પિયાલો ખોટો પડ્યો. મિલી જઈ મારી માતાને કંડિયાની માલિકા કોઈક વાદીડા લૂંટી ગયા. મારી દેવીઓને કોકે પાતાળને માલિપા પાટું મારીને ઉતારી દીધી એટલે મારી માતા બોલતી નથી પણ કદાચ મારી પેઢીએ આજ ધર્મ ખૂટી ગયું છે અને મારી પેઢીએ કદાચ ખાંડાનો ખેલનારો કોઈ મર્દ નથી. મારી પેઢીએ જો કદાચ માતાનો કોઈ પિયાલો પીનારો મારો હુરદલ દાદો જો ક્યાંય બેઠો હોય, દીકરીએ કેરો પોકારો. એ મારા બાપ દાદાઓ તમારી વાઘરીની દીકરી બોલું છું કે જો મારો અવાજ તમને સંભળાતો હોય અને કોઈ ઠેકાણે સીમાડાની માલિકા સિંદૂર રંગેલી ખાંભીમાં તમે અવાજ મારો સાંભળતા હો તો હાલ મારો બાપ જો મુશાળો થઈને બેઠો હોય અને આટલું મેણું મારું તો કોઈક રાખવન ટાબોટા પાડનાર હોય તલવાર લઈને દોડે અને મારો બાપ નો સંભળાતો સાથળ ગામની તળાવની પાળના માથે પાડ્યો. બાવળિયાનું ઝાડ કટાટોપ ઝુંડ અને એક બાવળના ઝાડની હેઠે એક સિંદૂરનો રંગેલો પથ્થરો વાઘરીનો ખુરદન અને વાઘરીના ખુરદનનું નામ જેતમલ દાદો. અને એ જેતમલ દાદાના પાણે જે અવાજ જઈને ભટકાણો ખાંભીયો ભટકાણો ને ખાંભીના ધાડ જતા બે ભાગ થઈ ગયા. એ મધરાતના ટાણે કહેવાય છે કે સિંદૂર રંગેલો ઈ દાદાની ખાંભી ફાટી અને જેતમલ દાદાની ખાંભી કનડાટ કરતી ફાટી અને એની માલિપાથી ઘોડે સ્વાર બહાર નીકળ્યો. હાથની માલિપા ભાલો, માતાની ધજા, મૂછ વાકડી, હાટિયાળી પાઘડી, પગમાં મોજડી અને ફડાકા મારતો 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 મહણમાં જાવીને બોર્યો અને દીકરી ભાળી જઈ અને બજાણીયાને કીધું ભાગ હવે મારો બાપ ભાગ ભાગ. તું કહેતો તો કે તું તારી માં નો આવે તારો દાદો નો આવ્યો. આમ નજર કર ધોળા લુગડા વાળો આવ્યો ને એ બીજો કોઈ નહીં મારી વાઘરીલી લાજનો બાપ. આમ જોયું નક્કી થઈ ગયું મારશે અને ત્યાંથી ભાલો લઈને કીધું એ બધાનિયા ભાગવું એટલું ભાગજે, હું વાઘરીનો અખાડાનો વ્યવહાર આવ્યો છું મારી દીકરીને વારે. મારું નામ જેતમલ ભૂવો. કહેવા છે કે હાથમાં અડદ લઈને જ્યાં દાદાની ઉપર ઘા કરવાની તૈયારીઓ કરી અને ત્યાં તો કહેવા છે કે દાદાએ બોકીમાંથી ગળામાંથી પકડી અને સકર ફેરવ્યો અને કીધું કે વળી જાય કે નહીં વળું અને જ્યાં કહેવા સોટલો પકડ્યો બજાણિયાનો ફેરવીને ઘા કરી અને નાખ્યો પણ પડ્યો ક્યાં કે જ્યાં દાદાની ખાંભી હતી અને ખાંભી હારે જ પડ્યો અને પડતા ખાંભીને હારે માથું પટકાણું અને હવાશેર લોહી પડ્યું અને દાદો હવાશેર લોહીનો પિયાલો પી અને અમીનો ઓટકાર ખાઈ અને દીકરીને કીધું કે હાલ બેટા બાપા બજાણીઓ ક્યાં? બજાણીઓ મારી ખાંભીએ પડ્યો અને એના લોહીનો પિયાલો મેં પી લીધો.
હે મેલા લોહીનો પિયાલો તો હું પી ગયો છું ને કહેવા છે કે બજાણીઓ દાદાની ખાંભીએ ભટકાઈ અને મરી જાય અને તેથી બાવડું ઝાલી અને મધરાતના ટાણે હાથળ ગામની માલિપા દીકરીને લઈ અને ઘોડે ચડીને જાતમલ દાદો આવીને ઉભા રહેતા હોય અને કદાચ વાગડના સોલંકી પરિવારની માલિપા દાદા દાદાનું ધર્મ સવા દાદાનું ધર્મ બેઠું હોય અને આવો જો હુરો પૂરો નરબંકો બેઠો હોય અને કદાચ સોલંકી પરિવાર જો સંકટ સમયે અને કદાચ જો આવી કોઈક વિકેટની વેળા આવે અને જો સવલા વાજાને સંભાળે અને જો મારો દાદો નો આવે તો સોલંકીનું ધર્મ હારી જાય. આ પળ તમામ જેટલા માંડવે બેઠા તો બધાને એક વિનંતી કરી દો કે છેલ્લી વખતની 5 સેકન્ડ માટે હું જે ધૂન ગૌરવ બધાના હાથ ઊંચા અને અત્યારે પૂરાને યાદ કર્યા છે તો તમારા દરેકના દાદાના નામે હાથ બધાના ઊંચા તાલીથી બધાએ પોતાના દાદાના નામે હાથ ઊંચા કરી અને મારો બાપુલિયો અહીંથી બધાને તાલીનો તાલ બધાના હાથ એ માંડવામાં ઉડે રે ગોલા કે હુરો પૂરો રમાડે દરિયા એ માંડવામાં ઉડે રે ગોલા કે હુરો પૂરો રમાડે દરિયા. ફૂલને માંડવા લાખા મારી માવડીના ફૂલને માંડવા લાખા મારી માવડીના વાગડ ગામમાં મંડવો લાખો એક સોલંકી કુળમાં મંડવો લાખો પવન ગલીમાં કે મંડવો